મારું ચુવાડ હા. આ ગાડી આપણી છે? આપણી ગાડી શું વાત છે? ચેન ખોલવાનું ખોલતે નહીં આવડતું. એ દરવાજો ખેંચો એટલે ખુલી જાય. કે મારા આમ ખેંચી? હા, તમારા સામે ખેંચો. હા. બસ. અલ્યા મોટર તો તારી સારી છે પેલા. સારી છે ને? હવે ઘર તમે જોવો, આના કરતા ઘરે સારું વધારે. બરાબર. હા. આઈ જાઓ. જો આ જ આપણો ગાડી મૂકવાનું. બરાબર. હા, આખું બધી બધાની ગાડીઓ અહીંયા જ પડી જશે. બરાબર. હા. જેવું કમ્પ્લીટ હે ને? હા, એ તો હોય ને ભાઈ, એ પ્રમાણે રૂપિયા ખર્ચ્યા. એ કાર્ય તમને જોશે ને તો રાજી રાજી થઈ જાય. હા, બરાબર. હા. નહીં આવ્યો. આવ્યો. આવો. એટલે આ ફેર તો બહુ આમ ઊંચો નહીં ના હોય આટલું બધું. અરે મજા આવો બાપા લેવાની. અને ખૂબ દાડો લાઈટ ના હોય શું થાય? લાઈટ ના હોય તો જનરેટર હટી ગયા. એવું હોય. હા, એટલે જીપ ચાલુ થઈ જાય એની જાતે. હું તો આટલું બધું કર્યું તો એ કરી ને. હા, ના, ભાઈ ભલે કોક આવ્યું લાગે છે. આવી ગયા તમે? હા, જો બાપુજીને લઈને હા, આવ્યો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બાપુજી. અલ્યા મારો દીકરો હા. કેમ છે બેટા? તો કેટલી ખુશ થઈ જઈ બાપા. પગે લાગે બેટા? હા? તમે? જય શ્રી કૃષ્ણ બાપુજી. જય હા, માતાજી. જય માતાજી, જય માતાજી. હે બેટા? અલ્યા હું બેટા, પાણી લાવું છું ને? તારા માટે લાવવાનું હતું પણ તારા પપ્પાએ મને કઈ જવાબ દઈ દીધો. ઘરમાં બેઠો એવો મને ઉભો કરી ન લાયા. પણ એક કામ કર, હમણાં હું જાઉં ને બજારમાં, હમણાં નેચો જઈશ, તારા માટે તારે શું જોવો કે એ બધું લેતો આય હો. દે તું મારી જોડે દે. બે જણ કરીએ, બે જણ. આમ તું ભણવા જઈએ બેટા? બરાબર. કોણ મૂકવા આવે? મમ્મી મૂકવા જાય. પાણી લાવ દો માટે. ચાલની દાદા દાદા કરતી હતી તો મને એમ થયું કે લાવો લઈ આવો દો બાપાને જઈને. અલા ભાઈ, એ વાત સાચી, છોકરા તો મને વાપરે. કેટલા દાડા જીત કરતી પણ હતી. અત્યારે શું, અત્યારે સીઝન હોય, ખેતરોમાં બધું કામ હોય, ઢોલ ઢોકર હોય, અને કોઈ કરનારું ના હોય એટલે બધું મારે જ કરવું પડે ને ભાઈ. આ વાત તમારી સાચી વાત છે. કાવ્ય રોજ યાદ એવું કરતી ના પાડી હોય છે જાય. તમને. કાવ્યા યાદ કરે ને ચમ ના કરે? એના દાદા બેટાને. હમ. હે? હા, તો પછી અને તારે શું લાગુ કે હું લઈ જાઉં હમણાં જઈને હો? શું લાગુ તાર માટે કે? રમકડા. રમકડા લાવવાના. નહીં, હા. કાવ્ય જેટલા દાડા ઈ કહેતી હતી હા, કે રમકડા બહાર જાઉં ને. દાદાને અહીંયા લાવો એવું કરતી એટલે હું હતી. લેતો આવીશ હો બેટા. અરે પાયલ, એ હાય. પાયલ તું પપ્પા માટે યાર એવી મસ્ત કડક ચા બનાય ને એમનું મગજ ફ્રેશ થઈ જાય એવું. હો હા, હું એમના માટે ચા મસ્ત જ બનાવું છું, પણ તમે અંદર આવો, મારે તમારું કામ છે. અંદર આવો. હા લે આવો બાપુજી. તમે બેહો 2 મિનિટ, હું આવ્યો અંદર જઈને. હો બોલ શું કહો? એમ નહીં, તમને આ પપ્પા નીધું જેવું નહીં લાગતું કે એમને દાઢી વાઢી કરાવવાની જરૂર હોય? તમને નહીં ખબર પછી તમારા રસ્તામાં દાઢી કરાવી ના આવે, દુકાન નથી આવતી હે? એટલે મને તો એવું કઈ યાદ જ ના આવ્યું. આ જો ને મેં તો આ જોઈ લીધું એટલે મને બીજું કોઈ યાદ જ પણ નહીં આજુબાજુ આવ્યું. જો કેટલું ખરાબ લાગે. આ જો ને પણ એ એમના નામે છે જો. પણ ફાઇલ તો આપણી જોડે આવી ગઈ ને. એ વિચારતું પણ- ધ્યાન વસ્તુ આવી ગઈ આપણી જોડે. બાપુજી તમારા નામે કરાવશે પછી જ થશે ને, અત્યારે તો એમનું નામ હોય. બધું કરી દઈએ, શાંતિ રાખ તું. આ વસ્તુની જ મારે જોતી જરૂર હતી અને આ વસ્તુ મારી જોડે આવી ગઈ. હવે આ વસ્તુ મારી જોડે જશે નહીં જ્યાં સુધી અહીંયા નામ નહીં ચડે અને આપણી જમીન દીદી કે વેચી મહેનત નહીં. કરવી પડી હતી તમારા માટે. મહેનત કઈ નહીં કરી, થોડી વાર તો ફોલાયા પટાયા કીધું કાવ્ય તમને યાદ કરીને બધું કરે. હવે એક કામ કરતું એમના માટે મસ્ત ચા બને ત્યાં હું એમને ભાઈ કહું કે હેડો પપ્પા બાપા તમને નીચે લઈ જાઉં અને ભાઈ એમની દાઢી વાટી કરાવી આવો. એક કામ કર, ચા પીને જજો. મારી વાત સાંભળ, આ વસ્તુ તું અંદર મૂકી દે અને એમના હાથમાં ના આવે એ રીતે હાથ લઈ જજે. હો ચાલ બાપા. હા બોલ. એક કામ કરો, પાયલ ચા બનાવો ને ત્યાં સુધી હેડો આપણે આવીએ નીચે આટો મારીને. ચાલ, માલ તો આયા આપણે બહાર થી.
હેલો ને આવીએ, હું કહું તમને, હેલો આપણા આટો મારીને આવીએ, હેલો. અરે પણ ચા થઈ ગઈ છે ને બાપુજી, હાથ થાકી પાકીને આવ્યા છે, ચા પીવે એટલે થોડું એમને મૂડ ફ્રેશ થાય પછી લઈ જાઓ એમ. જો આ બહુ સાચું કે હમણાં ઘડીક જ જઈશું, હજુ આપણા હાથે હેડાય એટલે. એ વાત સાચી નહીં? હા. એક કામ કરો ભાઈ, સાહેબ બેહો શાંતિ તમે અંદર, અને તું ચા બનાવી દે, ચા બાપી એમને નીચે લઈ જવો આટો મારો. હા હો? ઘડીક જ જઈએ. જો કોઈ ચિંતા નહીં કરવાની, શાંતિથી આ તમારું જ ઘર છે. ના, શાંતિથી ખાઓ પીઓ, મજા કરો ને આરામ કરો. ના ભાઈ હો? ચિંતા બરાબર. લાવો ભાઈ થેલી મૂકી દઉં, લાવો. બાર સમય એક બે દાડો રહેવું. અરે હું તો કહું, આ હવે તમારે અહીંયા જ રહેવાનું, એવું સમજી લેવાનું. ના ભાઈ હું તો મારા ઘરે જતો રહે. હા હા, વાંધો નહીં, તો બધું કરશું ભાઈ, ભાઈ કરીએ બધું. લો બાપા ચા. લો બાપા ચા આવી દીજો. અરે હવે વાપરો મને આ નહીં ભાવ, મને તો સ્ટીલની તોહરી કે વાટકો મોટો હોય તો એમાં ચાલો. ચલ બાપા રકે બીબી ભાવ. અરે ભાઈ અમે ઓમાં ચા પીએ જ નહીં, અમારે તો તોહારીઓ જ હોય. તોહારીઓમાં જ ચા પીવાની હોય. હવે મારે અહીંયા તારે રાખવી પડશે એમ ને? એ તો વાટકો હોય તો ચાલે. એ તો આ તો ભાઈ એક કામ કર, પાલ વાટકો. હા જો, બસ. આ ચાલશે? હા ચાલે ચાલે. ચાલે ને? હા, બસ અમને આ રકાબા પક્કામાં આમ ના ખાઓ. બીજી લાવું થોડી? ના આટલી તો ઘણી થઈ ગઈ ભાઈ. પીઓ પીઓ, શાંતિથી ચા પીઓ તમ તાર. અને તમારે જો બીડી બીડી પીવી હોય ને તો આ હે ને બાલ્કની છે, આ પડદો આમ કરજો ને પેલી બાજુ જઈને બીડી બીડી પીજો શાંતિથી. હો? એટલે જો ચા ની લીલી તો મારે જોશે જ પેલા. હા હા, એની કોઈ ચિંતા ના કરશો તમે. હો? અને ચા બાપી હમણાં આપણે બહાર જઈ આવીએ, તમારી હેલો બાપા, આપણે તમારે દાઢી બાઢી કરાવતા આવીએ, હેલો નીચે જઈ. અરે આ ભાઈ દાઢી તો અમારા ને અમારી ઘર છે કે અમારા ઘરે પેલો ચંદુભાઈ આવતો હતો બાપડો, પણ અમારા અઠવાડિયે એક વાર આવે, ત્યાં મને આવો ટાઈમ જ નહીં લાગતો દીધો. હેલો હું તમને મસ્ત જગ્યાએ લઈ જઉં, જો એસી વાળી દુકાનમાં, હેલો. એટલે હું મને ભાવે આવું. અરે બધું ફવરાવ જો, હેલો તમને. હો? આ બધું હેલો. હવે આ બધું થવા મારે આ બધું કરવા. અરે હેલો હેલો. અને તો એક દાડો નહીં કરાઈ ગયો તો શું ફેર? અરે બધો તમે ખાયાલી, હેલો તમને મસ્ત દાઢી બાઢી કરાવી દઉં, હેલો. તો તાણ આઈ જાઓ. પાયલ અમે આવીએ હો થોડી વારમાં. હા, વાંધો નહીં. ખબર ના પડે ગામડે આવું દાઢી કરાઈને આવું, અને ચંદન ને ખબર નહીં પડતી કે આવા નાવા લઈને આવા. દાઢી ના ઠેકાણા નતા, લુગડાય જેવા પહેરેલા ગામડાના, હારા દેખાય એમને નહીં ખબર પડતી, પણ ચંદન ને નહીં ખબર પડતી. પણ ચંદન ફાઇલ લઈને આયા, ફાઇલમાં જેવું હશે જોઈ લઈએ આપણે. હેડો. ચંદન એક કામ તો સારું કર્યું, પાપા જોડથી ફાઇલ તો લઈને આયા ને. નામ ચડાવતાની વાત સારા, પણ ફાઇલ તો જોવા મળી. મકાનના કાગળિયા છે ને જમીનના છે, બધા કાગળિયા તો લઈને આયા છે. હવે ચંદન કે ને એમ કરવાનું છે મારે, બીજું કશું નહીં. એમ કે બાપાને આ રીતે હાચવ તો આ રીતે હાચવ્યા રાખવાનું, થોડા દાડા સાચવવાનું, તમે આખી જિંદગી હાચવવા એ ચિંતા. હે પૈસો આવી જાય પછી તો કોઈ ચિંતા નહીં. ચંદનનું મગજ સારું દોડ્યું. આમ તો જમીનના કાગળિયા આ થઈ ગયા, અને હવે જમીન વેચાશે એટલે આપણા ઘરમાં પૈસા આવી જશે, એટલે મોજ જ છે અમાર તો. થોડા દાડા બાપુજીને સાચવી લઈએ પછી કોઈ ચિંતા નહીં. પછી તો ભલે ને એમને જ્યાં રહેવું હોય ત્યાં રહેવું. તો પછી ચંદનને કહીશ કે હું આવી વેઠો નહીં કરવાની એમની કે. જો હવે બાપા જેવા લાગે હા જો હવે કેવા કમ્પ્લીટ લાગે ને બાપા. તો હા ભાઈ આ તો તમને બધું આવી ખબર નહીં પડતી. બેહો. એ રામ જો હવે એમનું મોઢું જેવું લાગે. પેલી રાતે દાઢી હતી. અરે એ તો ભાઈ અમારે બરાબર પણ મને ટાઈમ જ નહીં મળ્યો ને. અમારે તો પેલા અઠવાડિયે એક વાર આવે અમારા ચંદુભાઈ, એટલે કરાઈ ગઈ એમના જોડે. પાણી પાણી પીવું બધું બાપ? ના ના પાણી તો આપણે જા બધું. ભાઈ પાણી લઈ લે હા, બાપા. જા. તમારા માટે લાવું. હા મારા માટે લાવજો એક ગ્લાસ. અને આ એકદમ ઉતારમાં આવવાનું થયું એટલે હું કોઈ મારી તૈયારી જ નહીં કરી મેં. પણ અહીંયા ઘર જ છે ને, અહીંયા ચા તૈયારી કરવાની જરૂર છે. તૈયારી ચાણા કરે છે, જો તમારે બહાર ગામ જવાનું હોય ને તાણા તમારે તૈયારી કરવાની અરે હોય. પણ ભાઈ તોય ગામડેથી બહાર આવી એટલે બધું હજી ના ના, ખબર. ના, એમાં એવું હતું. અત્યારે મને એવો કોઈ ટાઈમ આવ્યો નહીં કે હું મેં બધું ગાળા ફાડી પેલી નહીં આવ્યો, તને ખબર નહીં પણ પડી. આ આપણું ઘર જ છે ને, એ તો પેલો સાચવી લે આ બધું વિશાલ. હા, ઘરની ચિંતા ના કરવાની. હા હવે ઘરની તમારે જરાય ચિંતા નહીં કરવાની.
અહીંયા દૈનિક અહીં શાંતિ રહો. ઘરની ચિંતા કરો તમે ના રહીએ. હા જો ભાઈ આ હોય શહેરનું વાતાવરણ ને એ અમને અનુકૂળ ના આવે ખબર આ બરાબર એક બે દાડા પારા રહી તો ભાઈ હું તો બાંધો તો રહે મારા ટાઈમ થશે એટલા ઓહો. એક બે દાડા રહેવાનું કે ના ના આપણે રહેવાનું શાંતિ હે નહીં અહીંયા. હા એક બે દાડા નહીં, હવે તમારે શાંતિથી અહીંયા જ રહેવાનું હોય હા હો હવે બે દાડા રહેવાની ને તમને શાંતિ થોડો રહેવાનું છે અહીંયા. તો ભાઈ ત્યાં બધું તમારે એકલા જ કરવાનું, રાખવાનું તમારે એકલા ને બધું તમારે એકલા જ કરવાનું. એના કરતા અહીંયા રહો શાંતિથી. એટલે ભાઈ વાત તમારી બધી સાચી છે પણ હમણાં ગામડું એ ગામડું ઈ જે ફાવો ને એવું અહીં ના ફાવો અને અહીંયા મજા આવશે, તમે ખાલી જુઓ. વાંધો નહીં. શું તમારે ખાવા શું બનાવું તમારા ના ના માટે? તમે જે કરતા કરજો તમને મને તો શાકના રોટલા ભાવે જ છે બરાબર ખીચડી બીચડી બનાવી છે? ખીચડી હોય તો વાંધો નહીં, ના હોય તો વાંધો આ નહીં. થોડી ખીચડી બનાવજે. મને તો શાક રોટલો છે ને તો મારે બહુ થઈ ગયું બરાબર. મારે બીજું કોઈ ખાવાના અને હવે આ ઉંમરે ખાવા પીવાના એનો કોઈ મોહ ના હોય તે અમારે તો સાથે કટકા રોટલા કે દાડા કાઢવાના વાંધો નહીં, હોય. વાંધો નહીં, બેહો, હું આવું. હા જો ઉપર પેલો મારો ફોન લાવો તો તમારે જોડે રહી રહ્યો. અને હા હા મારા ઉપરના ખિસ્સામાં જતો એટલે આવડા મોટા ફોન હોય. હજુ પપ્પા હતા તો જેવા ફોન આવે ખબર આમ કે આમ ખુલી જાય એવા ફોન આવે. ઓહો તો હવે તમે એટલે તો કહું તમે અહીંયા રહો તમને ખબર પડે. મારા આગળ તો ત્યાં મને આલે તો 2 વર્ષ પહેલા પેલો આટલું હા એ આવડું ખેડું છે મારા હવે તો આ ફોન નું કઈ ના આવે. વચ્ચે ફોન આવે ખબર આમ કે આમ ખોલો ને બે બાજુ આમ ખુલી જાય આખા ફોન. ઓહો તો તાણ તમે મારી વાત સાંભળો, તમે જાઓ થોડી વાર આરામ કરો, તમારે કઈ ખાવું પીવું હોય તો કહો. ચા ના બા પીવી નહીં ને? ના ના હવે તો હું ઘડીક આડો પડું. હા જાઓ, વાંધો નહીં, વાંધો નહીં, આડે પડો હો. પેલા રૂમમાં જઈને આડે પડો, વાંધો નહીં. લે હા. હે રામ 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 કરતો આનું હારું છે પણ ભાઈ અમને આ બધું ફના ફાવા હારું. તો સારું રમ પણ હવે તમારા રૂપિયા તો હજુ આનાથી વધારે સારું કરવું. તમે જુઓ ને હવે તો એવા એવા ખેલ રમવા ને તમારી જોડે. અત્યારે 2-3 દાડા તમે શાંતિથી રહો, તમને ફોલાઈ પટાઈ શાંતિથી અહીંયા રાખવાના જ છે. અત્યારે 2-3 દાડા પછી તમારો ખેલ ચાલુ થાય મજબૂત એવો, શાંતિ રાખો. પાયલ એ આ બોલો ને, શું કામ છે તમારે? આમાં તો એવું હોય કે તું અહીંયા આય પેલા બે મારી જોડે. મારા બાપુજી છે ને એટલે ખાવાનું બનાવવાનું છે. ખબર ને એમને વહેલા જમવા જોવો. આપણે હોય તો વહેલું મોડું થાય તો ચાલે. મારી વાત સાંભળ, એમને જમાડજે, પેટ ના ભરાય ત્યાં સુધી ખવડાવજે એમને. 2-3 દાડા એમને એવા હાચવવાના હે ને તારે, બરાબર. અને પછી હવે જો કાગળિયા તો આવી ગયા જમીન હા મેં જોયા, તમે નતા ને તમે કાગળિયા જોયા. બધું જોઈ લીધું. મારી બધી તું એ ઉસ્તાદ જ છે ને. હા તો જોવું તો પડે ને કે તમે કેવું રમીને આયા. જોવું તો ખરી કે કાગળિયા. રમ્યો નહીં, રમવાનું તો હજુ હવે. એટલે જોવું તો પડે. એકદમ આલી દીધા હતા તમે, કીધા તરત જ. તો લાગે જ નહીં માલે. એટલે તો કહું એમ તો બાપ કોનો એમ તો બાપ એમની તો નતા આલ્યા. એક વાર શું થયું, મેં એમને બોલાયા, કીધું બાપા હેડો આપણે જવાનું, તમારું લુગડા બધું લેતા આવો. એટલે એક વાર જ્યાં થેલીઓ લઈને આયા પણ એ ફાઇલ લીધા વગર આયા. લે. એટલે ભાઈ મેં વિચાર્યું, કીધું ભાઈ એટલે તો કહેતી હતી કે હા. તમારું નામ નહીં લખાવાય. પછી આ તો બીજી વખત મેં યાદ દેવડાવ્યું, મેં કીધું એક કામ કરો બાપા, પેલી ફાઇલ તો લેતા આવો. પછી પા જ્યાં અને બા મને શું કે ખબર હે? કે લે તું મને લેવા આવ્યો, ફાઇલ ને લેવા આવ્યો. એવું તો બહુ હોશિયાર હે, જબ્બર હોશિયાર હે બાપા, જબ્બર હોશિયાર હે. એ તો પણ જો, હોશિયાર ના હોય તો તમને આપ્યા ના હોય તો અત્યાર સુધી હા, એ વાત એમને એમની જોડે કેવા હાચવીને રાખ્યા. એમને હાચવ્યું, હું નહીં હાચવી કહું. એમને અત્યાર સુધી હા હાચવ્યું. થોડા દાડા આપણે આવી રીતે એમની સેવા કરી લઈએ, પછી બાકી મારે ના કામ ના આવી વેઠો નહીં થતી ને. હો. ના ના, વેઠો તો કરવાની થતી હે નહીં, પણ આ જો જ્યાં સુધી અહીંયા હા, હા, એ જ્યાં સુધી એમની કામ સહી તમારે કે કામ અંગૂઠો ના થઈ જાય કાગળિયા ઉપર, ત્યાં સુધી આપણે એમની વેઠ હોય કે ગમે તે હોય બધું કરવું પડશે. હા વાંધો નહીં, ત્યાં સુધી કરે પણ પછી નહીં કરું. પછી તો હું ખુદ તને કહીશ ને, મારે જ હા, તો નહીં તમે કરવું. કહો છો એટલે હું કરું ના, ના, છું. ના, તમે જો કહો છો પહેલી વાત મારા જમીનના પૈસા લેવા એટલે. બાકી હું બાપુજીની વેઠ હું નહીં કરું કે ગામડાના છે. ખબર ને તમને? બધી એ વાત બીડી તારી પીવા છે સાચી. ને ઘડીએ ઘડીએ ચા ના હાથે જો એ બધું મારે વેઠ નહીં થાય એમની. 4-5 દાડા કરી લે, હા એ તો વાંધો નહીં. એમ તો જેટલું બનશે એટલું આપણે અહીંયા રાત રમત ચાલુ કરી દેવાની છે આજથી. તમારું નામ ચડાઈ આલે ને પછી વાંધો નહીં. ચણાઈ આવવાની વાત જવા દે, મારે તો વેચવાની જ છે જગ્યા. નામ આવ. ચડાવ્યું કે વેચી વાળશે? પણ મારે એ જ કરવાનું. તું શાંતિ રાખ, હું પેલા ભાઈને ફોન કરું, વકીલના. હા તો હું જમવાનું બનાવું ત્યાં સુધી. જા તું બનાય જા. એમ પછી મોડું થશે ને તો પછી ખોટું પડશે. હા. હલો. અરે હું શું કહું ભાઈ? હા જય માતાજી, જય માતાજી. હવે આપણે જગ્યા વેચવાની છે, અમારી જ છે. હા હા, મારી પોતાની છે. હા. પણ હવે બધું કાગળિયા દસ્તાવેજ ને બધું મારા બાપાના નામે છે. ના, વારસાઈમાં મારું નામ નહીં ચડ્યું ના હજુ.
અને પણ મારે વેચી મારવી હોય તો એવું વારસે બારસે મારે મારું નહીં કરાવવું કઈ, ડાયરેક્ટ જ મારે જમીન વેચવી હોય તો એવું એમ? તો બાપા છે ના સહી કરાવો, પણ સહી નહીં કરતા, અંગૂઠો કરે. હયાત જોશે એમ એમને મારવાનું કાઠું. હા તો તમે કીધું એ વાંધો નહીં, તે દસ્તાવેજ ઉપર એમનો અંગૂઠો વાત ચાલે ને? હારું હેડો, વાંધો નહીં. પછી વેચાઈ જાય ખરી ને? હા હા, કોઈ વાંધો નહીં. થેન્ક યુ ભાઈ. એ હા હા હા, મારા બેટા વકીલે જબરું કીધું કે એમની હયાતીમાં એમની સહી કા અંગૂઠો જુઓ. હવે બાપાને એમ કહીશ કે જમીન વેચવાની છે તો એ તો સગા માલ જે મારા ફાઇલ આપવાની ના પાડતો હતો એ મારા સહી કરવાની કે અંગૂઠો કરવાની તો વસ્તુ દૂરની વાત રહી ગઈ. હવે ફાઇલ ઉપર અંગૂઠો તો કરાવવો પડશે ચંદન, અંગૂઠો કરાવવો પડશે. કંઈક કર કંઈક વિચાર. હવે કા શેતાની ખોપડીમાં એવો કોઈ આઈડિયા નહીં આવતો. હારો આવશે આવશે, હજુ તો 2-3 દાડા અહીંયા હદ ને વિચારીએ. હેડો કઈ કેમ. હા હા, હા આમ તો ઘરે મારું તો કર્યું સારું, અને જો ત્યાં હોય તો હું તો 2-3 ઓંટા મારી આવત, હોય 6 ઓંટા મારવા જાય. ભલા હવે ઘડી કાઢો પડું અને હું ગાવા તારું ભૂલી જાઉં. ભગવાનનું નામ લઈ બસ. લાઈટ છે બંધ કરવાની કીધી હતી બના, આ રહી જશે. દાદા દાદા એટલે તમે આયા ને તમે તમારે રમ્યા બી નહીં, તમે તો સૂઈ ગયા. અલે આ મારો દીકરો તારા જોડે બેટા મારે રમવાનું. હા હા હા, અલ્યા બેસ બે હેડ તારા જોડે રમી લઉં. આ શું કહેવાય? ટીકલી આ કોની છે? મારી કોણ લાવી તું બેટા? મમ્મી લાવી હતી. મમ્મી લાવી હતી? ક્યાંથી લાયા તા? મોલમાંથી. દાદા તમે ગામડે શું શું કરતા હતા મને વાર્તા કહો ને. જો બેટા, ગામડે હે ને આપણે એક મોટું ખેતર છે અને એક ઘર છે અને 2 ગાયો છે અને 2 વાસળીઓ છે નાની નાની. બરાબર? હા, તો હું ગામડે એ જે ગાયો છે ને એને ચાર નાખું, એને ખવડાવું, એને પછી પાણી પાવા લઈ જાઉં, એને પછી ચારવા લઈ જવી પડે, પછી રોજ સવારે ને સાંજે એને આમ દોવાની અને એનું દૂધ આવે. દૂધ એ નીકાળવાનું. હા, એનું દૂધ આવવાનું, દૂધ ખાવાનું અને દૂધ વધે એ પછી રાખવાનું, પછી એનું ઘી કરવાનું અને બીજું વધે એને પાછું ડેરી મારી દેવાનું. અને આ જો અમારા ગામડે તો બધા બધું મફત હોય. શાકભાજી ખેતરમાં જઈએ એટલે અમારે સાસ ઉનાળે ઘરની, દૂધ ઘરનું અને બર્તન ચૂલો હરગાઈએ ને એનું બર્તન અમારું તો ખેતરમાં જ હોય બેટા. એટલે જો ગામડે તો અમારે બહુ મજા આવે બેટા. અને અત્યારે ત્યાં સરસ શિયાળો હોય એટલે સરસ સરસ એ ખાવાનું બધું સારું મળે અમારી કલ બેટા. હા, તો તું આવજે હવે આ વખતે. હો, હા તું આવીશ ને એટલે હું તને બધું આપણા ખેતરમાં બધે તને ફેરવવા લઈ જાય બેટા. બરાબર? હા, હવે તું શું કહેતી હતી વાર્તા કે? જો એક હતો ચકો, એક હતી ચકી. ચકો લાય ચોખાનો દાણો, ચકી લાઈ મગનો દાણો. એની બનાવી ખીચડી અને ખીચડી 2 જણાએ ખાધી અને પછી રાત પડી એટલે હુઈ ગયા. હવે તું એ હુઈ ગયા અને બેટા મને ઊંઘ આવે છે તો હું એ હુઈ જાઉં. આપણે હવે કાલે હે ને હું તને રમવા લઈ જઈશ બહાર. હો બેટા, લો. અરે છોકરાને કેવી માયા પડી છે. એ ભગવાન. હા, સૌ કામ પત્યું. બધા હોઈ ગયા છે. બાપુજી હોઈ ગયા, દરવાજો બંધ. તમે જાગો છો હજુ? હા, બેઠો. હોઈ નહીં જવાનું તમારે? હુઈ જવાનું ઊંઘ શની આવા પાય. ચલો, હજુ ભાઈ ઊંઘ નહીં આવે તો ના હોય. પણ શની ઊંઘ આવી જ ના જોઈએ. તું ઊંઘવાનું કે મને તો ખરેખર આમ એમ થાય કે ઊંઘ શની આવા તને. ઘરમાં દસ્તાવેજ પડ્યો હ.
અને તને ઊંઘ આવે. હવે એ વિચાર કે આપણો દસ્તાવેજને આપણી નામે કરાવવાનો છે રીતે અથવા પપ્પાનો અંગૂઠો છે રીતે કરવાનો. આપણે બાર જગ્યાએ વીથી મારશું ને હવે કોણ વાર છે ને બધું કરાવે એમાં પાછા એ જુઓ. તો શું કરવાનું? ઊંઘવા નહીં તમારે એમ નતા? ઊંઘવાનું પણ મને હારું મારું મગજ છે ને અત્યારે આમ હેંગ મારી ગયું ને એવું લાગે. એટલે કરવાનું શું તમારે અત્યારે જાગી? અત્યારે મને હવે એવો વિચાર આવે પાછળ કે એક કામ કરીએ આપણે. એ તો હોતા આપણે એમનો અંગૂઠો લઈ લઈએ તો. ગામડાના છે પપ્પા, અને જો સહેજ ખખડ્યું ને તરત ઊભા થઈ જાય કે ગામડે ખબર હે ચોર આવવાની ની બીકમાં થોડોક અવાજ આવે ને તરત ગામડાના માણસ તરત જ ઉઠી જાય. પણ હું મારા બાપાને ઓળખું સારી રીતે. એ એકવાર ઊંઘશે ને એટલે પડશે સીધી હવા. ત્યાં સુધી એને પડખું નહીં પડે. મને એટલો વિશ્વાસ છે. એવું? હા તો શું એ અત્યારે સુતા છે ને આપણે અંગૂઠો લઈ લેવાનો? હા બસ એ ઉઠ્યા પછી તો એ અંગૂઠો હાલે. ઓહો કાપી નાખો પણ તમને અંગૂઠો ના હાલે. લે. હા એ હું હતું મારા બાપાને. બાકી એ તમે એમ માનતા હોય ને અને હું કે એમની હાજરીમાં આપણે સહી એમ તો થઈ રહી સહી અને જમીન વેચાઈ રહી ને આપણા રૂપિયા આવી જાય. અત્યારે મારું ટેન્શન કેટલું હોય પેલાને 80 આવવાના. એક તો એના ફોન પર ફોન આવી એટલે જાય. પણ આ જમીન વેચાશે તમારે ટેન્શન 80 નું તો જરાય નહીં રે એમ કહો કે હા, 80 તો પોતું કહેવાય તો પહેલે. ભાઈ, પણ એ પેલા એ ચિંતા ના કરશો તમે. અંગૂઠો. હવે એક કામ કરો, હમ. પેલા નિલેશભાઈ છે ને નીચે હા. એમને ફોન કરો. એમની ઘરમાં પેલું અંગૂઠો કરવાનું શું કહેવાય એને બધું મને તો એ શું નામ આવે એ કંઈક નહીં આવતું અંગૂઠો આમ દબાઈને એ પેલા સહી કરવાનું હા, આવે સહી ને? કરવાનું હા. અંગૂઠો દબાવવાનું આવે. એ જાતો હોતલ જઈ. તે અત્યારે જાગતા હશે? હા હા જાગતા જ હોય. હલો આપણે અહીંયા કોઈ ઊંઘા રાતે 12 વાગ્યા સિવાય 1 વાગ્યા સિવાય. હલો જય માતાજી. ચંદન વાત કરું ભાઈ. અરે તમારા ઘરે પેલો નહીં આપણે બધા કાગળિયા ઉપર પેલો અંગૂઠો કરતા ને શું કહેવાય ને? હા પેડ હા 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 એ જ. હા એ પડ્યું છે. હા હા તો હું આવું લેવા મને આપો ને. અરે અડધો કલાકમાં પાછું આપી દઈશ તમને. એ હા 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 જોઈ લે. ખરેખર આપણો ભગવાન જોડે જ છો આપણી. જોયું કે ભાવ પડી જ છે અંતર આવી લઈ જવાનો. ભગવાને અંગૂઠો કરાવડાવવા આગળ કહીને એવું છે. હા. અંગૂઠો લીધા વગર રહેશે નહીં ચંદન આજે. મને લાગે અંગૂઠો લઈને જ રહેવાના અને એમનું મનનું ધાર્યું કર્યાવાના રહેવાના જ નહીં. એ આવે ત્યાં સુધી મને બેહવા તો દે. થોડી વારમાં જ આવશે એ પાછા. ખોટી ઊભી થઈ હું. આઈ ગયા? હા. આવી ગયા ની હથિયાર આવી ગયું. તમે લઈને તો આયા ને? આવો. હા જોઈ લે. બસ આ અંગૂઠો આપણે પેલી ફાઇલ ઉપર આમ પેલા સહી કરાવી દેવાની. બહુ શાંતિથી બહુ સાવચેતથી આપણે અંગૂઠો લેવો પડશે. એક કામ કરો પેલી ફાઇલ લેતી જા. હા આજ ગમે તે થાય આજે અંગૂઠો લેવાનો હો. કારણ કે મારા એ ને ધીરજ મારી હે નહીં. એ તો દેખાઈ રહ્યું તમારી જોડે ધીરજ મારા જરાય પાસે જે ધીરજ રહે નહીં. કલ કરે સો આજ કર ને આજ કરે સો અબ. આજ પતાવવાનું હે કામ ગમે તે થાય. લો આ તમારી ફાઇલ. હા આ ફાઇલ ના કહેવાય રૂપિયા કહેવાય. અત્યારે તો ફાઇલ જ છે ના નહીંથી રૂપિયા આવશે એવું કહો. હા બસ. અને હવે ને જો અંદર જઈએ ને સેજે બખારો કે ગમે સેજે ચૂં ચા મારે તમારી જોડે આવવાનું છે અંદર. આવતો પણ સેજ તો ફાઇલ કોણ ચાલશે મારી વાત છે. બરાબર. બરાબર બસ ચાલો. એમ નહીં આ તો મકાનના કાગળિયા એ બધું જોડે જ છે આની અંદર નહીં? આ તો મકાને કરાવી લઈશું આપણા ગામે. મકાન નહીં વેચવાનું હોય આપણે તો અંગૂઠો તો કરાવી જ કરાવી દઈશું. લે, જોડે જોડે પતી જાય કામ. હા, પેલા અંગૂઠો તો કરાવી જ નાખીએ. બરાબર.
આવજો નુસે રહેજો. હા? જો કાલ સવારે ઉઠશે એટલે કદાચ હાથ બાદ જુઓ અને કદાચ ના કરે નારાયણ એમનો અંગૂઠો જોઈ જાય તો શું કહે છે હા, કે મારા અંગૂઠો જોઈએ. કે મારા અંગૂઠા ઉપર શું થયું આવું? કોને કર્યું આવું? હા, તો એટલે તારો અંગૂઠો આવો છે, મારો અંગૂઠો આવો છે અને કાવ્યાનો અંગૂઠો આવો છે. અને આ વસ્તુ આપણે ઘરમાં અહીંયા જઈ મૂકી દઈશું. પેલા ભાઈને કહીશું કે ભાઈ એવું તમને આલશું 2 દાડા પછી. હમ. બરાબર? એટલે એમને એવો કોઈ શક જશે નહીં આપણી ઉપર. અને જશે તો કાવ્ય નામ લઈ જાય. હા, જે કાવ્ય રમતા રમતા અમારા બધાના અંગૂઠે લઈ લઈને આવું કરતી હતી. એટલે કદાચ તમારા અંગૂઠે આવું કર્યું છે એમને. મગજ તો શેતાની મગજ છો. મગજ એટલે આ તો તમે નહીં કરી શકો નહીં. આ બસ લે હેડો, આપણું કામ થઈ ગયું. હવે બરાબર? આને કેમ મૂકવાનું તમારે હાચવી? અત્યાર સુધી તમે એટલે મૂકવાનું નહીં, હવે એને વેચવાનું હોય. એટલે અત્યારે મૂકી દે, કાલની વાત કાલે. આ મારું ચુવાડ